આ તો આપણે નવો મોબાઈલ છોડાયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ઘણાથી પછી બ્લોગ બનાવતા આજે આવી ગયા હતા આપણે પાણી બહાર. નહીં તો તૈયાર થઈ ગયો ને આપણે ઘરે હતા એક કાકા રિક્ષા લઈને આપણે બે રિક્ષા આંકલી હતી. જાજુ પડી ગયું એટલે આપણે રિક્ષા ભાઈ મૂકી દીધી. રિક્ષા મૂકી નીકળી ગયા ભાઈ ધંધુકા જવા. તો નદીમાં ભાઈ પાણી જતું. SBI માં પહોંચી ગયા ને આપણે પડેલી હતી એન્ટ્રી ચોપડીમાં. કોલેજ રોડે આપણે થોડું કામ હતું ત્યાં તો ભાઈ ટ્રાફિક ભેગું થઈ ગયું. પછી મોબાઈલ લેવા જવાનું હતું એટલે ભાઈ ADC નું આપણે ATM મળી ગયું. પછી આપણે પૈસા ઉપર લીધા. પૈસા ઉપાડીને આવી ગયા જીજાજીના કપડા લે. આ તો પછી મારા હાથમાં લટો આવી ગઈ. પછી ભાણુભાઈ જીજાજી ને બધા નીકળી ગયા મોબાઈલ લેવા. પછી ભાણુભાઈ સીલ બેટ બાંધી દીધું. આવી ગયા પટેલ ની દુકાન. પછી ચા પીને કરી નાખ્યું મોબાઈલ નું અનબોક્સિંગ ને ભાઈ કાગળ ઉખડતા વાર ન લાગે પણ પૈસા કમાતા ભાઈ બહુ વાર લાગશે. ये बड़ी अच्छी बात તો આપણે ઓપ્પો નો મોબાઈલ 8256 લઈ લીધો ભાઈ. આને એક્સચેન્જ કરી નાખ્યો. આપણે અત્યારે નવો મોબાઈલ માં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. કિંમત ભાઈ ઢેંગુ ના ધાબળો નીવું પડ્યું હતું. અમારા ગામમાં ભાઈ પાણી આવી ગયું. પછી નવી મહિના રાણા લઈને નીકળી ગયા. હું જીજી બે ધંધુ કરી. પછી નખાઈ દીધું ઈરાની તેલ ને પછી લઈ લીધી દાળ બાટી. પછી રુદ્રમાં સાસ લઈને નીકળી ગયા ઘરે જવાના. આજનો મિની બ્લોગ કેવો લાગ્યો ગમે તો વિડિયો લાઈક ને સબસ્ક્રાઇબ કરતા જજો. હવે આપણે નવો મોબાઈલ લઈ લીધો એટલે ભાઈ આવા નવા ડેલી બ્લોગ આવતા રહેશે ને આવો નવો સપોર્ટ કરતા જજો. મળે આપણે નવા વિડીયો માં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.